એ બધા એને એવા જ લાગે કે આ મારી આ દગો કરશે. પણ વસુદેવજી એવા હતા કે દુષ્ટોને પણ એના વચન ઉપર વિશ્વાસ હતો. વસુદેવજી ઉપર કંસને વિશ્વાસ બેસવાના બે કારણો, સમદ્રષ્ટિ અને સત્ય વ્યવહાર. આ બે જેનામાં હોય તેના ઉપર આંખ મીચીને વિશ્વાસ કરી શકાય. સમદ્રષ્ટિ અને સત્ય વ્યવહાર, આ બે શબ્દો સમજવા જેવા. સમદ્રષ્ટિ અને સમવ્યવહાર કરવા જાય તો પણ ખોટું. સમદ્રષ્ટિની સાથે સત્ય વ્યવહાર જોઈએ. સમદ્રષ્ટિ એ છે કે બધા મારા જ, કોઈ ઉપર તાણો વાણો નહીં. પરંતુ એક સારો હોય અને બીજો ખોટો હોય તો બંને સાથેના વ્યવહારમાં ભેદ આવે. દીકરા બે હોય પણ એક બધી રીતે શ્રવણ જેવો હોય ને બીજો કંસ જેવો હોય તો આપણું મન 19-20 થયા વિના રહે નહીં, ભેદ આવ્યા વિના રહે નહીં. એક પિતાને બે બાળકો હતા. એક હંમેશા પહેલા નંબરે પાસ થાય અને બીજો છેલ્લા નંબરે નાપાસ થાય. બંને પરિણામ લઈને ઘેર આવ્યા. પિતાને બંને પુત્રો નથી અળખામણા કે નથી વાલા, બેને સરખા છે, બંને સમાન છે. જે પાસ થઈને આવ્યો તેને પેંડા આપ્યા અને નાપાસ થઈને આવ્યો એને મેથી પાક આપ્યો. નાપાસ થયેલાને પેંડા ખવડાવે તો બીજા વર્ષે પણ એ નાપાસ થશે, તે કદી પાસ થવાનો નહીં. આમાં પિતાની સમદ્રષ્ટિ અને સત્ય વ્યવહાર. ખોટું કરે એને પનિશમેન્ટ મળે. કર્મના સિદ્ધાંત, કર્મ બધું ભૂલી જાય પણ જેણે કર્મ કર્યું છે એનું સરનામું ક્યારેય ન ભૂલે. વ્યવહારમાં વિવેક જોઈએ. એ વિવેક વાપરવામાં આપણી દ્રષ્ટિમાં એવો ભેદ ન હોવો જોઈએ કે આ વાલો અને આળખામણો છે. ખોટું કર્યું તો મેથી પાક મળ્યો, સારા માર્ક લાવ્યો તો પેડા. પણ પછી દરેક વખતે એના તરફ ભેદ દ્રષ્ટિ ના હોય. દરેકની સાથે કેવો વિવેક અને કેવો વ્યવહાર રાખવો તે આવડવું જોઈએ. આપણે ત્યાં એક જૂની કહેવત હતી, અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજે ને ટકે શેર ખાજા. આ ગાંડા રાજાના રાજ્યમાં સોનું અને શાક એક ભાવે વેચાતા. રાજાના રાજ્યમાં કોઈને રહેવાનું ગમે ખરું? ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે કે પંડિતો સમદ્રષ્ટિ હોય છે. પંડિતોને સમદ્રષ્ટિ કહ્યા છે. સમદ્રષ્ટિ સમવર્તી નથી કહ્યા, સમદ્રષ્ટિ કહ્યા. સમવર્તન અને સમદર્શન એ જુદા છે. વર્તનમાં વિવેક જોઈએ અને દર્શનમાં સમત્વ જોઈએ. વસુદેવજી પાસે સમત્વ છે અને સત્ય દર્શન પણ છે. બોલો વલ્લભાધીશ કી. આ દસમ સ્કંદ એવો છે ને મૂકવાનું મન જ ન થાય. આજે ઘણા બધા અઠવાડિયાથી દર વખતે વ્રજમાં જાઉં છું. આ વખતે ચંપારણ હાલો. મેં કીધું હવે ત્યાં 36 કલાક થાય ને થાક બહુ લાગે છે તો કે તમે તમારી રીતે પ્લેનમાં આવજો, પણ હાલો નીલાબેન એકવાર 3-4 દિવસ રહેશું ને વલ્લભનો જ બધોય સત્સંગ મન થઈ જાય છે. કારણ કે આ વખતે વ્રજમાં ઓક્ટોબરમાં જવાનું છે એટલે સપ્ટેમ્બરમાં નથી જવાનું. પણ અંદરથી મનોરથ એમ થાય છે કે બધાને અવાયને નહીં નફો નહીં નુકસાન, જે ખર્ચો થાય એનો ભાગ પાડી લેવાનો. પણ આ વ્યવસ્થા મિલનભાઈને કહેવું પડે, કારણ કે આપણે તો લેડીઝ છીએ. બીજું આ બધું આપણને ખબર ના પડે. એમને કહી આ વખતે ચંપારણ લઈ જાઓ, 3-4 દિવસ રહીએ, ભાગે પડતા પૈસા. મેં હિસાબ કર્યો તો 4,500-5,000 થાય ટિકિટ આપણી. તો જો વલ્લભ કૃપા કરે
અને બોલાવે. તો જુલાઈ મહિનામાં ગરમી ન હોય, ઠંડી ન હોય, તો 4 દિવસ ચંપારણ જઈએ બધાય, ત્યાં સત્સંગ કરીએ, વલ્લભના શરણમાં રહીએ અને વ્રજમાં ઓક્ટોબરમાં જઈએ. અને આ જ રીતે કે જે ખર્ચો આવે તો એમાં 4,500-5 હજારથી વધુ, મેક્ઝિમમ 5,000. તો પ્રભુને વિનંતી કરી હવે પૂરો કરવો એના હાથમાં. વ્રજ વિહાર, વ્રજની વાતો આવે એટલે પાછું જવાનું તો મન થઈ જ જાય. અહીંથી દ્વારકા જેટલું હોય ને તો એમ થાય કે હમણાં વયા જઈએ, પણ આ તો એક દિવસ જાતા, એક દિવસ આવતા અને 4-5 દી રહીએ. છતાંય કાલ આકાશ મને કહેતો હતો, મમ્મી તું વારંવાર આવી ત્યારની કહેશ, આ વખતે અત્યારે ગરમી બહુ છે, હજી માર્ચમાં આટલી ગરમી છે, એટલે એપ્રિલ મે, હવે મેમાં એ કે અધિક મહિનો છે, એટલે તું જૂનના એન્ડમાં, જો તારે જુલાઈમાં ચંપારણ જવું હોય તો ઓગસ્ટમાં જઈ આવતું અઠવાડિયું. તું આ મૂંઝાઈ જામાં. મેં તો મૂંઝાઈ નહીં, પણ આમ આકાશ મને 1.5-2 મહિના થાય ને એટલે એમ થાય મારે વ્રજમાં જાઉં. આ વ્રજનું આકર્ષણ, આ વ્રજનું ખેંચાણ છે. જ્યાંથી આવ્યા હોય ને ત્યાં તરફની એક કરસતી એત્ય કૃષ્ણ, આ કૃષ્ણ ત્યાં ખેંચે છે. હમણાં જ આપણા 2-3 વૈષ્ણવ 9મી તારીખે સંપર્ક ક્રાંતિમાં ગયા, ગઈકાલે પહોંચ્યા. તો મારા મનમાં એ જ વિચાર આવે, અત્યારે આરતી કરતા હશે, અત્યારે સાંજે રાતના 10 વાગે ચરણ ચાપતા હશે, અત્યારે એટલે આમ સતત મનમાં વ્રજ યાદ આવે. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે ગોકુળનું અનુસંધાન કરીએ છીએ, ગોકુળના બધા મંદિરોનું અનુસંધાન. હવે મંદિરોનું અનુસંધાનને વિરામ આપ્યો. ગોકુળમાં શ્રી યમુનાજીના મુખ્ય ઘાટ ગોવિંદ ઘાટ, જ્યાં શ્રીજી બાવા અને વલ્લભ બિરાજે છે, બડી બેઠક. ઠકરાણી ઘાટ, જ્યાં ગુસાઈજી બિરાજે છે. જગન્નાથ ઘાટ, એની લીલાનું પછી અનુસંધાન કરવું બહુ સરસ છે. અષ્ટસખી ઘાટ, મુરલી ઘાટ, ચોગાન ઘાટ, રમણ ઘાટ, કોયલો ઘાટ. પ્રભુને લઈને વસુદેવજી આવ્યા, હવે અહીંયા સુધી જળ આવી ગયા કે હું ભલે ડૂબી જાઉં પણ મારા લાલાને કાંઈ ન થાવ. કોયલો આ માથેથી કોઈ લઈ લ્યો એટલે કોયલા ઘાટ. આ બધાને લીલા છે. વલ્લભ ઘાટ, વલ્લભ ઘાટ એટલે ત્યાં ગોકુળનાથજીનું બીજું નામ વલ્લભ, એટલે ત્યાં વલ્લભ ઘાટ છે. ગોપાલ ઘાટ, ઉત્તલેશ્વર ઘાટ અને જશોદા ઘાટ. મહાપ્રભુજીના 4 બેઠક, ક્યાં? ગોકુળમાં. મૂળ બેઠક ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી સંવત 1549 શ્રાવણ સુદ 3 ગોકુળ પધારેલા. શ્રી દામોદરદાસ હરસાની સાથે હતા. ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટનો વિચાર કરતા હતા ત્યાં યમુનાજીએ પધારીને ઘાટનો પરિચય કરાવ્યો. છોકરના વૃક્ષ નીચે ગોવિંદ ઘાટ, દક્ષિણે ઠકરાણી ઘાટ. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક દ્વારા આપની સ્તુતિ કરી. કોની? યમુનાજીની. કયો દિવસ? ઠકરાણી ઘાટ, અરે ઠકરાણી ત્રીજ. યમુનાજી અંતર થયા. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી, મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ. જે 4 ગોકુળ કયા એમાં મૂળ મહાવન. મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ અને રાવલથી ઠકરાણી ઘાટ સુધી સામનેજીની હદ. રાવળથી ઠકરાણી ઘાટ સુધી સામનેજીની હદ છે. છોકર વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ છે.
ઠોકર વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ છે. બોલો વલ્લભાતી. રૂપમ મધુરમ. મધુરાષ્ટક. કાલે 84-252 વૈષ્ણવની વાર્તાનું અનુસંધાન કરતા હતા. 3 ઠાકોરજી, નાગદમન, દેવદમન, ઇન્દ્રદમન. દેવદમન અત્યારે નાથદ્વારામાં, શ્રીનાથજીમાં, નાગદમન બરોડામાં અને ઇન્દ્રદમન ઉજ્જૈનમાં, જ્યાં આપણે કેટલા 3 વર્ષ પહેલાં જઈ આવ્યા ને. ખરેખર ઉજ્જૈનમાં સાંદીપનીનો આશ્રમ ને જે બધું આનંદ છે. માહે પૈડા મહાસુખ માણે દેખન હારા દાજે. નાગદમન શ્રી ઠાકોરજીના ડાબા ભાગમાં, ઇન્દ્રદમન જમણા ભાગમાં. નાગદમન યમુનાજીના સ્વરૂપથી, કેમ કે કાળરૂપી શર્મનું દમન કરનાર. નાગનું દમન કર્યું તો નાગને માર્યો નથી, કાલીય નાગ. ઇન્દ્રિયોનું વાળવાની છે, મારવાની ને. વલ્લભે કોઈ વસ્તુને મારવાની કઈ જ નથી. પ્રભુમાં બધો વિનિયોગ કરાવી દે. ગુસ્સો આવે છે પ્રભુમાં. આ બધાય ઘરે સેવા પધરાવે, મારે હું કેમ નથી પધરાવતી? જાતને કોસો. જગતની સામે જોશો નહીં. જગત કોઈનું થયું નથી અને થવાનું નથી. તમે જગતમાં બધાને ખુશ રાખવા જશો તો તમે કાયમ દુઃખી રહેશો. તમે તમારી જાતને ખુશ રાખો. જાત ક્યારે ખુશ રહે? જ્યારે જગદીશ તમારા ઉપર બિરાજતા હોય તો. અમે 2008માં લીલી પરિક્રમામાં ગયા હતા ને, તો ભદ્રવનમાં ગયા. થોડું આમ રસ્તો બસ્તો પેલો છે. હવે અત્યારે ખબર નહીં, 2008 પછી હું ભદ્રવનમાં નથી ગઈ. એ ચોબાજી મોટી ઉંમરના હતા તો લઈ ગયા હતા. અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને, એના ગોર હતા. એટલે મને કે મેં તો લઈ લો. તો ભદ્રવનમાં ગયા ને દર્શન કર્યા ને પછી બધાને થોડું હવારના નીકળાતા તો એમ થયું, એટલે ઠાકોરજીને ધરાવેલું હતું પૂરી ને કાંઈક ગાંઠિયા, એટલે ચા લીધી. એટલે એ દાદાએ સરસ કીધું કે બેટી આ ભદ્રવન કેમ કહેવાય છે ખબર છે? મેં કીધું ના. એ કે પ્રભુ આપણા ઘરે આપણા માથે ના પધાર્યા હોય ને ત્યાં સુધી આપણે 2 હાથવાળા આપણી ચિંતા કરીએ. આપણે 2 હાથવાળા આપણા કલ્યાણની ચિંતા કરીએ. પ્રભુ ઘરમાં પધારે માથે, હવે આપણી ચિંતા ગઈ. હવે 1000 હાથવાળો કરે. જો તમને વિશ્વાસ છે તો આ ભદ્ર એટલે કલ્યાણ. એ કે મધુરાષ્ટકમાં એક આવે છે, કર્ણમ મધુરમ. પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તો ભદ્રવનમાં એણે સરસ સત્સંગ કર્યો કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને પછી તને એવું લાગે મારી સાથે આવું થયું. પણ જ્યારે તમારા ઉપર કાંઈ તકલીફ આવે તો એ તૂટવા માટે નહીં હોતી, દ્રઢતા માટે હોય છે. તમે દ્રઢ થઈ જાઓ. ઓલો એક છોકરો હતો, એ કે દાદા આ પથ્થર એ કે ઉપર પાણી પડે તો બધા કે કાળમીન પથ્થરને તો અસર ન થાય. તો આ જો એ કે આમાં તો ખાડો પડ્યો. એ કે બેટા કાળમીન પથ્થર એમને પડ્યો હોય ને તો એને કાંઈ ન થાય, પણ સતત પાણી પડે ને તો ખાડો પડે. એમ સતત સત્સંગ કરીએ ને તો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય, પછી ક્યાંય ભટકવાનું મન ન થાય. ક્યાં ભટકવું એ ખબર પડી જાય અને અટકી જાય
તો સંસારમાં લટકવાનું બંધ થઈ જાય. યમદંડ કાળદંડ યમુનાજીના પાનથી ન થાય. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના નિત્ય સિદ્ધા પ્રિયા છે, તેથી ડાબા ભાગે બિરાજે. લૌકિકમાં આપણે કન્યાદાન દેવા બેઠા હોય કે કાંઈ યજ્ઞ હોય તો પુરુષની ડાબી બાજુ સ્ત્રી, ઠાકોરજીની ડાબી બાજુ રાધાજી. વામ ભાગ વૃષભાન દુલારી. વામ ભાગમાં કોણ હોય? વૃષભાન દુલારી. તેથી ડાબા ભાગે બિરાજે છે. જમણી બાજુ ઇન્દ્રદમન છે, તે ગિરિરાજી સ્વરૂપથી સેવામાં તત્પર છે. હરિદાસવર્ય છે, ભક્તોના શિરોમણી છે. ઇન્દ્રકોપ સમયે પ્રભુની ઈચ્છા જાણી પોતે છત્ર આકાર થઈ વ્રજનું રક્ષણ કર્યું. ઇન્દ્રને દંડ દીધો, પ્રભુનો યશ પ્રગટ કર્યો. તેથી ભગવદીઓ પોતાનો યશ પ્રગટ કરતા નથી. એક ભક્ત હતા ને, નદી કિનારે જઈને રોજ પાઠ કરે ને સ્તોત્ર કરે ને ભગવાનનું નામ દે. એને ખબર કે બપોરે 12 થી 4 કોઈ આ જળાશય નહીં આવે. તો ઠાકોરજી પ્રસન્ન થયા. તો એક દેવદૂત જેવો માણસ આવ્યો. એ કે તમે તો બહુ કે ભગવાનની ભક્તિ કરે. એ કે કાંઈ નથી કરતો. એ કે આ 12 થી 4 તો અહીં બેઠા રહ્યો છે. એ કે 24 કલાક દિવસના, દિવસ રાત થઈને એમાં 20 કલાક સંસારના જ. ખાવું ને પીવું ને કમાવું ને લોકોનું રાખવું ને વાત ને વ્યવહાર ને બધું, રાતના સૂઈ જવાનું ને આ ને તે. 4 કલાક અહીંયા પ્રયત્ન કરું છું પ્રભુને યાદ કરવાનો કે તે કેવો મનુષ્ય જન્મ આપ્યો, તે મને હાથ પગ હયું સાજા આપ્યા, તે મારા પર વિશેષ કૃપા કરી. એટલે એ 4 કલાક એને યાદ કરું છું. મને શું ભક્તિ કરતા. એ કે પ્રભુએ કીધું કંઈક માગો. એ કે ના, એ કે ના માગો. એ કે મારે કાંઈ માગવું નહીં. ઓલાએ બહુ જીદ કરી. એ કે તો આપવું હોય તો તમે મારી જગ્યાએ હોય ને માગો ને એવું. એ કે હું તમને એક વસ્તુ આપું. કોઈ દિન દુખ્યા હોય, કોઈને તાવ આવતો હોય, તરિયો આવતો હોય, કોઈને તકલીફ, એને તમે અડો ને સ્પર્શ કરો ને કે તો એ કે સાજા થઈ જાય, એનું દરિદ્ર ટળી જાય. એનું એ કે ના 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 ના. એ કે કા એ કે ભાઈ એમાં મારો યશ વધે, બધાય મને પગે લાગે, મને બધા દેવદૂત સમજવા માંડે.